हाँ एक मिनट ઠાકોર સેના ખાલી કામ કરે આટલો સરસ માહોલ ટૂંક સમય બાકી રહ્યો છે છતાં પણ અમારી સેન્સ લીધી નથી અને અત્યારે પણ સેનાને ધ્યાનમાં નથી લેતા એને લઈ આ એક મહત્વનો નિર્ણય લીધો છે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે જે રીતે ઠાકોર સેનાનો મહત્વનો નિર્ણય છે કોંગ્રેસ જોડેથી જે છૂટો પાડવાનો છે કઈ રીતના કયા મુદ્દાઓ એવા રહ્યા કે હવે કોંગ્રેસ જોડેથી છૂટો પાડવાનો છેલ્લા 2 વર્ષથી છેલ્લે અમારા પ્રદેશ ઠાકોરની અવગણના કરવામાં એના કારણે અમારી જે કોર કમિટી બેઠી કોર કમિટી એવો નિર્ણય લીધો કે અલ્પેશ ઠાકોરને ઉપરથી રાજીનામું આપવાનું 24 કલાકનું અલ્ટિમેટ આપવામાં આવે છે। અમે બધા કોર કમિટીએ અલ્પેશ ઠાકોરને ઉપરથી રાજીનામું ચોક્કસ જપ્તવ્ય જે આ કોર કમિટી છે બપોરથી 3 વાગ્યાથી જે બેઠક થઈ હતી અને ત્યારબાદ કહી શકાય છે કે કલાકોના મનોમંથન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અલ્પેશ ઠાકોરને પણ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર તેઓ પણ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપે। જી અગ્રણી આપણી સાથે ઉપસ્થિત છે ઠાકોર સેનાના, તેમને પૂછીશું મહેસાણાના જે કહી શકાય છે કે રામજીભાઈ છે તેમનું નિવેદન છે વીટીવી સાથે કીધું છે કે જો ઠાકોર સેના કોંગ્રેસ જોડેથી છેડો પાડશે પરંતુ પોતાનો છેડો ને કાર્યકર્તાનો જે છેડો છે તે નહીં ફાડે, શું કહેશો? એ રામજીભાઈનું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે। આજે અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક હતી અને કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે એટલે એ જે તે નિવેદન રામજીભાઈ આપ્યું છે એ રામજીભાઈનું પોતાનું વ્યક્તિગત નિવેદન છે। આજ મનોમંથનને જે 3 કલાક સુધીની જે 3 વાગ્યાથી લઈને અત્યાર સુધીની જે બેઠક હતી તેની અંદર કોઈ અલ્પેશ ઠાકોરને કોઈ ટેલિફોનિક વાત કરવામાં આવ્યો, અલ્પેશ ઠાકોરને બોલાવવામાં આવ્યો, ચર્ચા વિચારણા માટે બોલાવવામાં આવ્યું, એવું કંઈ? અમે 3 વાગ્યાથી મનોમંથન કરી રહ્યા હતા અને 3 વાગ્યાથી જે મનોમંથન કરી રહ્યા હતા એ મનોમંથનને અંતે અમે બધાએ નિર્ણય કર્યો કે હવે અલ્પેશભાઈને આપણે આદેશ કરી દેવો જોઈએ કે ગુજરાત કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓમાંથી રાજીનામું આપી દે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખે ચાલુ રહે। જો એ પોતે પ્રદેશ પ્રમુખમાં ચાલુ રહેવા માંગતા હશે અને ઠાકોર સેનાનું ઠાકોર સમાજનું હિત ઈચ્છતા હશે તો આવતીકાલે સવારે કોંગ્રેસમાંથી તમામ મુદ્દા પરથી રાજીનામું આપી દે। એક મહત્વનો સવાલ એ જ છે કે જે કોંગ્રેસ સાથે જ્યારે અલ્પેશ ઠાકોર જે તે સમયે જ્યારે જોડાયા તેમના જે મુદ્દાઓ હતા પણ ઠાકોર સેનાને એવા કયા મુદ્દાઓ રહી ગયા કે કયા મુદ્દાઓમાં આ કોંગ્રેસે પણ છે કે પોતાનું કહી શકાય છે કે ન બોલાવ્યા કે કયા મુદ્દાઓ ઠાકોર સેનાએ જો 2017ની અંદર કોંગ્રેસને સમર્થન આપ્યા પછી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 60 લાખથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસને પૂરા તન મન ધનથી માનતા હતા અને સમર્થન આપતા હતા પણ ક્યાંક ને ક્યાંક એમના જિલ્લાના હોદ્દેદારો હોય, તાલુકાના હોદ્દેદારો હોય, પ્રદેશના હોદ્દેદારો હોય એમના દ્વારા અમારા ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ છે એમને સતત અવગણના કરવામાં આવી। ક્યાંક નાની મોટી ચૂંટણીઓમાં અમારી કોઈ પણ પ્રકારની સેન્સ નથી લેવાતી, અમારા મનગમતા કે અમારા ચહીતા ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આવતી અને આ તમામ બાબતોને ધ્યાને લઈ અને અમે આજે આ નિર્ણય કર્યો છે। જી ચોક્કસ જપ્તવ્ય જે કહી શકાય છે કે 3 વાગ્યાથી લઈને અત્યાર સુધીની જે બેઠક હતી, જે મનોમંથન હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અલ્પેશ ઠાકોરને પણ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર તેઓ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે। તો જે આ ઠાકોર સેનાની જે સક્રિય ઠાકોર સેનાની જે બપોરે 3 વાગ્યાથી જે મીટિંગ મળી હતી અને બેઠક બાદ આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી શું આજે સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને શું પ્રકારની રણનીતિ છે આગળની સમાજ? આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક થઈ, તમામ જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો અને આજે મહત્વનો નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસ સાથે આજથી ને અત્યારથી અમે છેડો ફાડી રહ્યા છે અને અલ્પેશ ઠાકોરને અમે પોતાના તમામ હોદ્દા પરથી જે પણ કોંગ્રેસના હોદ્દા છે એના પરથી રાજીનામું આપે એવો આદેશ પણ કર્યો છે। આજે 3 વાગ્યાથી લઈને અમારા તમામ સમગ્ર આખા ગુજરાતમાંથી જિલ્લા પ્રમુખો અને કોર કમિટીએ
જ્યારે આજે નિર્ણય કર્યો છે અને અલ્પેશભાઈ સાથે વાતચીત એ લોકોને કંઈ નથી. અમારી કોર કમિટીએ નિર્ણય કર્યો છે કે ભાઈ ઠાકોર સમાજની સતત અવગણના થઈ રહી હોય ત્યારે અમે બધા ભેગા મળી અને અલ્પેશભાઈને એક કમિટમેન્ટ આપી કે ભાઈ તમે ઠાકોર સમાજની જો નોંધ ન લેવાતી હોય કાં તો તમે કોંગ્રેસ સાથે છેડો પાડો અને આ ઠાકોર સેના તમને પૂછવા માંગીશ, અલ્પેશ ઠાકોર તરફથી કોઈ અભિપ્રાય આવ્યો હોય, કોઈ ફોન બોન આવ્યો હોય, એમાં ટેલિફોનિક કોઈ ચર્ચા થઈ હોય આ મુદ્દે? અમે એક નિયમ કર્યો કે સાહેબ આટલા વર્ષથી જો અમે આવી રીતે સંગઠન ચલાવતો હોય અમારી બધી અપૂર્ણ થતી હોય તો પછી અમારે શું લેવાનું? ખાસ કરીને તમને પૂછવા માંગીશ ભાઈ કે જે રીતે અલ્પેશ ઠાકોરને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, અલ્પેશ ઠાકોર તરફથી કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો કે અલ્પેશ ઠાકોરને કોઈ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી એવું કંઈક આપણા તરફથી? એટલે વારંવાર ચર્ચાઓ તો થઈ છે, પણ આજે કોર કમિટીએ જાતે નિર્ણય લીધો કે આપણે હવે અલ્પેશ ઠાકોરને આદેશ કરવો છે. ચર્ચા તો ઘણી બધી વાર થઈ, પણ આમાં અમારો સચોટ અને પરફેક્ટ નિર્ણય છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપે. અલ્પેશ ઠાકોર જો રાજીનામું નહીં આપે તો આગામી સમયની અંદર સક્રિય ઠાકોર સેનાનું કઈ રીતની રણનીતિ રહેશે, કઈ રીતનું અલ્ટિમેટમ રહેશે? જો અલ્ટિમેટમ અત્યારે આપ્યું છે કે 24 કલાકમાં એ રાજીનામું આપે, એ કાલે જોવાની વાત રહી. પણ ઠાકોર સેના અત્યારથી કોંગ્રેસ સાથે છેડો ફાડે છે એ ફેક્ટ છે, પણ ભાજપ સાથે પણ અમારે કોઈ પણ પ્રકારની ચર્ચા કે એની સાથે પણ નથી રહેવાના એ વાત એટલી તદ્દન સાચી છે. આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન છે અને ત્યારે આ છેડો ફાડવાનો કહી શકાય છે કે કોંગ્રેસ ઉપર એક બહુ મોટી ઇફેક્ટ પડશે. જો કોંગ્રેસ પર ઇફેક્ટ પડવાની હોત તો કોંગ્રેસે ટિકિટો આપતા પહેલા અમારા સેન્સ લીધા હોત, અમને જાણ કરી હોત. ઇલેક્શનના આટલો સરસ માહોલ ટૂંક સમય બાકી રહ્યો છે છતાં પણ ક્યારેય એ લોકોએ અમારી સેન્સ લીધી નથી અને અત્યારે પણ સેનાને ધ્યાનમાં નથી લેતા, એને લઈ આ એક મહત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે જે રીતે ઠાકોર સેનાનો એક મહત્વનો નિર્ણય છે કોંગ્રેસ જોડેથી જે છેડો ફાડવાનું છે, કઈ રીતના કયા મુદ્દાઓ એવા રહ્યા કે હવે કોંગ્રેસ જોડેથી છેડો ફાડવાનો? ચોક્કસથી છેલ્લા 2 વર્ષથી ઠાકોર સેનાની અવગણના છેલ્લે અમારા પ્રદેશ પ્રમુખ, અમારા પ્રદેશ અધ્યક્ષ એવા અલ્પેશ ઠાકોરની અવગણના કરવામાં આવી. એના કારણે અમારી જે કોર કમિટી બેઠી, કોર કમિટી એવો નિર્ણય લીધો છે કે અલ્પેશ ઠાકોરને હોદ્દા ઉપરથી રાજીનામું અપાવી 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અમે બધા કોર કમિટીને નિર્ણય ચોક્કસ જપ્તવ્ય જે આ કોર કમિટી છે